ના બાપુ એવું કાંઈ નથી. સારું બેટા, તું આરામ કર, હું જાઉં છું. મારા વિરુદ્ધ એક પણ શબ્દ બોલી છે ને તો ખાવા પીવા કંઈ પણ નહીં મળે, સમજી? ભાભી, આ ઘરમાં તમારો જેટલો હક છે ને એટલો મારો પણ છે. તો તમે શું કામ મને હેરાન કરો છો? હું તને હેરાન કરું છું? આ તો આભાર માન મારો કે હું તને ખાવા પીવા આપું છું. પણ કામ તો માધવ પણ કરે છે ને. એ જે હોય તે, જો આ વાત કોઈને કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં, સમજી? પણ આ બધું શા માટે કરો છો? આ બધું એટલા માટે કે તે મને રસ્તા વચ્ચે ઝાપડ મારી હતી અને તારા જેઠ પાસે તે મને માર ખવડાવ્યો હતો. એનો બદલો લેવાનો છે. પણ ભાભી તમે આ ખોટું કરી રહ્યા છો. માધવને ખબર પડશે ને. માધવને નહીં પણ આ ચાર દિવાલને પણ ખબર નહીં પડવી જોઈએ